અંબાજીના પાંડલિયા ગામે પોલીસ પર હુમલાનો મામલો. અંબાજી પોલીસ મથકે મોટી સંખ્યામાં પોલીસ કાફલો એકઠો થયો. ગઈકાલની ઘટના બાદ જિલ્લાની તમામ પોલીસ અંબાજીમાં ધામા. એસપી ડીવાયએસપી દ્વારા મીટિંગો, પ્રેસ કોન્ફરન્સ સર્જાઈ. વજ્ર વાહન સહિત અનેક વાહનો અંબાજી ખાતે પહોંચ્યા. 500 લોકોના ટોળાએ ગઈકાલે વન વિભાગ, પોલીસ અને રેવન્યુ અધિકારી અને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. પોલીસ કાફલો પાંડલિયા ગામ સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરશે. પોલીસ દ્વારા હાલમાં 27 નામજોગ અને 500ના ટોળા પર એફઆઈઆર નોંધાઈ. તારીખ 13/12/2025 રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે, તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી. અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા. તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી. બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર, કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે. અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા. અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી. એ બાદ ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે 0625/2025 એફઆઈઆર નોંધી અને બીએનએસની સેક્શન 109, 311, 132, 61(2) તેમજ જીપી એક્ટ 135 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ છે. સરકારી કેટલા વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે? અત્યારે તે સ્થળ જોતા ફોરેસ્ટના 2 વાહનોને નુકસાન કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે. પોલીસના વાહનો કેટલા લોકોની ધરપકડ કરી છે, કોઈ કર્યા છે ખરા, અને કેટલા લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે? 500 જેટલું જે ટોળું હતું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આજનો આપનો એક્શન પ્લાન શું છે સર? આજનો એક્શન પ્લાન અત્યારે સૌપ્રથમ બનાવવાની જે જગ્યા હતી એ જગ્યા ઉપર એફએસએલને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સની સાથે મદદથી બનાવવાની જગ્યાનું પંચનામું કરીશું, જેમાં જે પણ કંઈ નુકસાન થયેલું છે તે બાબતે વિગતે એનું પંચનામું થાય ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈ ડિટેન્શન કરવામાં આવશે એવું કંઈ? જે આરોપી છે તેઓને ચોક્કસથી તપાસ દરમિયાન અટક કરવામાં આવશે. જે પોલીસ કર્મચારી રોપા માટેની કામગીરી હતી તો તેના માટે પહેલા એ લોકોને કોઈ જાણ કરાઈ હતી ખરી કે જાણમાં લીધા વગર જ આપણું જે વન વિભાગ છે ત્યાં પહોંચ્યું હતું, જેના કારણે આખો જે મામલો છે તે બન્યો? વન વિભાગ દ્વારા પહેલેથી આયોજન કરેલું હતું, જેની અંદર પોલીસ બંદોબસ્ત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફાળવેલો હતો, તેમજ રેવન્યુના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા. કોઈની અટક કે એવું કંઈ કરવામાં આવ્યું છે? હાલ કોઈની અટક કરેલી નથી અને બને તેટલી વહેલા સ્તરે આપણે અટક કરવાનો પ્રયત્ન કરીશું. ઇજાગ્રસ્તોને કઈ કઈ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં રાખવામાં આવેલા છે? અંબાજી સિવિલ હોસ્પિટલ તેમજ માવજત હોસ્પિટલ જે લોકોને રેફર કરવામાં આવેલા છે તેઓને માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડેલા છે. સર, એક ઓર્ગેનાઇઝ સંસ્થા દ્વારા આખું આ કાવતરું રચવામાં આવ્યું એવી બી એક વાત સામે આવી રહી છે. જે તપાસનો વિષય છે એ આગળ જતા જે તપાસ કરીએ છીએ તેમાં બહાર આવશે તે પ્રમાણે જણાવીશું. ઇજામાં સર કોઈને કોઈ સિરિયસ ઇન્જરી એવું કંઈ અત્યારે? 3 કર્મચારીઓ છે જેઓને સિરિયસ ઇન્જરી છે, જેમાં એ લોકોની સ્થિતિ ગંભીર હતી પરંતુ હાલ સ્ટેબલ છે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.